નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ ચિંતિત હશો કે કોવિડ-19ને કારણે થઈને આપણો અભ્યાસક્રમ છે એ બગડી રહ્યો છે, આપણી નિશાળો મોડી ખુલવાની છે. તો ચાલો, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે મળીએ ઓનલાઈન શિક્ષણ દ્વારા તમારી સામે. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10નો યુનિટ 1. યુનિટ 1નું નામ જુઓ તમે, અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ ધ ઓડ્સ એનો અર્થ એ થાય કે પ્રતિકૂળતા સામે, પ્રતિકૂળતાનો પ્રત્યાઘાત, પ્રતિકૂળતાની સામે માણસ કેવી રીતે લડી શકે એવું એક સરસ મજાનો ઉદ્દેશ્ય લઈને આવેલો આ પાઠ છે. અને આ પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં તમે જ્યારે જોશો ત્યારે આમાં એક પાઠ્યપુસ્તકનું ફ્રન્ટ પેજ તમે જોશો ત્યારે એમાં એક પથ્થર કાપતો એક માણસ દેખાશે, ડુંગરને ખોદતો એક અથવા ડુંગરનો ઘાત કરતો એક માણસ તમને જોવા મળશે. એ માણસ, એની પત્ની પર્વત ઉપરથી મરી ગઈ અને એનું પોતાનું ગામ એવી જગ્યાએ હતું કે જ્યાંથી કદાચ બહાર જવું હોય તો એને 45 કિલોમીટર જેટલું ફરી અને જાય ત્યારે હોસ્પિટલ અથવા ખરીદીની વસ્તુની બજાર મળી શકે. અને એમાં એની પત્ની છે એ પર્વત ઉપરથી પડી અને મરી ગઈ ને જ્યારે એને દવાખાને લઈ જતા વચ્ચે મરી ગઈ ત્યારે એને નિર્ણય કરી લીધો કે મારે આ પર્વતને કોતરીને રસ્તો બનાવવો છે. એટલે કે એની સામે ઓડ વસ્તુ કઈ હતી? મહાપર્વત. અને પર્વતને કાપીને એની સામે અગેન્સ્ટ જઈને એણે એક જે પગલું લીધું એ તમારા યુનિટના પ્રી ટાસ્ક તરીકે પહેલાં મૂક્યું છે. અને તમે એ વ્યક્તિનું નામ પણ જાણો જ છો. એ વ્યક્તિનું નામ છે દશરથ માંઝી. જી હા, એ યુનિટ તમે જ્યારે શરૂ કરશો ત્યારે તમે એની શરૂઆતની અંદર આ દશરથ માંઝીનો લેખ વાંચશો એટલે તમને ખ્યાલમાં આવશે કે આ યુનિટની અંદર અગેન્સ્ટ ધ ઓડમાં પ્રી ટાસ્ક એ શા માટે મૂક્યું છે. હવે આપણે આપણા મૂળ પેજ ઉપર આવીએ. પેજની અંદર તમે નજર કરશો એટલે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ, આપણે એનું મથાળું સમજી ચૂક્યા છીએ. હવે આ પાઠની અંદર પણ 3 વિભાગો આપ્યા છે, 3 ઘટનાઓ આપી છે જે ઓડની સામે માણસોએ કેવી રીતે એનો પ્રત્યાઘાત કર્યો છે, કેવી રીતે એનો વિરોધ કર્યો છે, કેવી રીતે એનો સામનો કર્યો છે, કેવી રીતે પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવી છે. આ વસ્તુ આપણે ખાલી ભણી જઈએ એટલું મહત્વ નથી, આપણા જીવનમાં પણ ઉતારીએ. દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહેર તો પીના હી પડેગા. જો ઝેર છે અને પીવું જ પડે એમ હોય તો શા માટે હસતા હસતા ન પીએ, શા માટે લડીને ન પીએ? એવો સરસ મજાનો સંદેશ લઈને આ પાઠ આપણી સામે આવે છે મિત્રો. તો આ પાઠની અંદર અન્ય બીજા 3 વિભાગો પણ છે. એ 3 વિભાગોને સમજી લઈએ ગુજરાતીમાં, પછી આપણે એ પાઠને સમજશું. પહેલો વિભાગ છે, એમાં નજર કરો. પહેલા વિભાગની અંદર છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર નામનું એક ગામ હતું. એની બાજુમાંથી રેલવેના પાટા પસાર થતા હતા, પણ લોકોને પસાર થતી રેલ જ જોવા મળતી હતી. એ રેલનો ઉપયોગ એ કરી શકતા નહોતા. બિલકુલ ગામના, નથી કહેતા કે ગામના પાદરમાં જ ગંગા નદી વહેતી હોય પાણી ન પી શકે, તેનો અર્થ શું? તો ગામના લોકોએ, તાજનગરના લોકોએ પહેલાં રેલવે ખાતાને તપાસ કરીને એને જણાવવાનો પ્રયત્ન કર્યો કે અમને અહીંયા ટ્રેક પસાર થાય તો રેલવે સ્ટેશન આપો. પણ એ લોકોની પાસે વારંવાર જવા છતાં એક જવાબ મુખ્ય હતો, અમારી પાસે ફંડ નથી. અને ત્યારે ગામના લોકોએ ભેગા થઈ ફંડ ભેગું કર્યું, પોતાની રીતે જ કડિયા, મજૂરો, પોતાના વાહનો, ટ્રેક્ટર વગેરેનો ઉપયોગ કરીને એક રેલવે સ્ટેશન બનાવ્યું. અને ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન કે જે લોકોએ બનાવ્યું હોય અને લોકો એનો ઉપયોગ કરતા થયા હોય. પછી તંત્ર દ્વારા એને રેલવે સ્ટેશન આપવામાં આવ્યું. પણ ઓડ શું હતું તો કે પાટા હતા પણ રેલવે સ્ટેશન નહોતું. અને એની અગેન્સ્ટ કઈ રીતે ગયા તો કે રેલવે તંત્રે મદદ ના કરી તો એની જાતે પ્રયત્ન કર્યો. એટલે અગેન્સ્ટ ધ ઓડની અંદર આ ટ્રેક્સ ટુ તાજનગર નામનો પહેલો એક હિસ્સો તમારે ભણવાનો થશે. બીજું આવશે સીતાપુર લાઇટ. આ અત્યારે વિદ્યુત પુરવઠો સૌની ઘરે ઘરે પહોંચેલો છે, પણ કેટલાક ક્ષેત્રો એવા છે પર્વત મથકોની ઉપરના કે જ્યાં હિમાલયની પર્વતમાળાની અંદર ઉત્તર પ્રદેશના કેટલાક એવા ઉચ્ચ પર્વતીય ક્ષેત્રો જ્યાં વિદ્યુત પુરવઠો પહોંચ્યો નથી અને વર્ષો પહેલાં પણ નહોતો પહોંચ્યો. ત્યારે એ ગામના લોકોની માટે વિદ્યુત પુરવઠો ન હોવો એની માટે ઓડ હતું. અને એની અગેન્સ્ટ એ લોકોએ શું કર્યું તો કે ગામના લોકોમાં એક
ભેગા થઈ અને MGP નામનું એક ગ્રુપ બનાવ્યું. આ MGP એટલે મેરા ગાંવ પાવર નામનું એક પ્રોજેક્ટ એમણે તૈયાર કર્યો અને એ પ્રોજેક્ટ દ્વારા સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત કેવી રીતે મળે અને એ વિદ્યુતનો લોકભોગ્ય કેવી રીતે બને, સસ્તામાં સસ્તું કેવી રીતે મળે એવો ઉપાય લોકોએ જાતે કેળવ્યો મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા. તો એ બીજો ભાગ તમારા અગેન્સ્ટ ધ ઓડના આને સમજવો પડશે. ફરીવાર એનું મથાળ જોઈએ. એ છે સીતાપુર સ્લાઇટ. આ બીજું ઓડની સામે લોકોની લડત હતી. અને એ પાઠનો ત્રીજો હિસ્સો છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં તો આપણે સૌ જઈએ છીએ, લાઇબ્રેરીનો આપણે સૌ ઉપયોગ કરીએ છીએ, પણ કેટલીક લાઇબ્રેરી વિશિષ્ટતા ધરાવતી હોય છે. દક્ષિણ ભારતની અંદર આવેલું પલક્કડ નામનો એક તાલુકા પ્લેસ, એક જિલ્લા પ્લેસ અત્યારે છે, એની અંદર એક લાઇબ્રેરી એવી બની કે મોટાભાગે લાઇબ્રેરી તમે નજરે કરવા જાઓ તો એમાં પુરુષો બધા વાંચતા હોય, પણ એ ગામે મહિલાનો આખો અલગ વિભાગ શરૂ કર્યો. ખાલી પુસ્તકો જ વાંચે એટલું નહીં, મહિલાઓને ઉપયોગી થતા એવા વર્ગો શરૂ કર્યા. એટલે કે એ લાઇબ્રેરી એક વિશિષ્ટ પ્રકારની લાઇબ્રેરી બની. તો એમાં અગેન્સ્ટ ઓડ કેવી રીતે? તો કે મહિલાઓના શિક્ષણ માટે થઈને, મહિલાઓ શિક્ષિત બને, મહિલાઓ પગભર બને એ અઘરું હતું, એટલે એ માટે ઓડ શબ્દનો ઉપયોગ થયો. અને એની સામે અગેન્સ્ટ એટલે કે એના પ્રતિકૂળતાની સામે અનુકૂળતા કેવી રીતે કેળવી? તો કે પુસ્તકાલયની અંદર જ તે મહિલાઓના વધારે સદસ્યો બને, મહિલાઓને ગૃહિણીને લગતી કેટલીક પ્રવૃત્તિઓની અંદર એ મદદરૂપ થાય. બોટોનિકલ ગાર્ડન, બાળકોને રમવાના પ્લે ઘર સહિતની કેટલીક બીજી અન્ય બાબતોનો સમાવેશ કરી અને એ લોકોએ કેવી રીતે ઓડની સામે પ્રત્યાઘાત કર્યો એ ત્રીજો ભાગ હશે તમારા પલક્કડની પબ્લિક લાઇબ્રેરી. તો હવે આપણે શરૂ કરીએ છીએ. જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો આપ ખોલો, એમાં વાંચતા જઈએ, એક એક લીટીનું અનુવાદિત કરતા જઈએ. અને આજે આપણે એક હિસ્સો લેશું, ટ્રેક ટુ તાજનગર. લગભગ 2 મિનિટની અંદર, 3 મિનિટની અંદર આપણો આ પહેલો હિસ્સાને પૂરો કરી અને પછી તમને હોમવર્ક આપશું. એ હોમવર્ક આપણા નિયમ મુજબ બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં વોટ્સએપ દ્વારા PDF ફાઇલ દ્વારા તમારે સૌએ પહોંચતું કરવાનું છે. તો ચાલો, પેજ નંબર પ્રથમ ઉપર જ આપણે પેજ નંબર 2 ઉપર આ પાઠને આપણે શરૂ કરીએ. પાઠનું મથાળું છે, શીર્ષક છે અગેન્સ્ટ ધ ઓડ. વાંચું છું, બરાબર ધ્યાન આપો. ફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. કેટલાક શબ્દો જે તમને સહેજ નવા લાગતા હોય તો એને સાથે સાથે લખતા જશો. લોબીડ, સીધી સાદી ભાષામાં લઈએ તો ઝંખતા હતા, ઈચ્છતા હતા, તીવ્ર ઈચ્છા ધરાવતા હતા. ઓકે, તો તાજનગર કે જે ગુરગાંવની બાજુનું એક નાનકડું ગામ હતું, એના લોકોને રેલવે સ્ટેશનની ઝંખના ઘણા વખતથી હતી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, એમણે માગ પણ કરી કે બાજુમાં રેલવેના પાટા નીકળે છે તો અમને રેલવે સ્ટેશન આપો. પણ વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એની માગણી છે એ સંતોષવામાં ન આવી ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ. ત્યારે ગામના લોકોએ એ બાબત પોતાના હસ્તક લઈ લીધી કે સારું, તમે ના કરો તો અમે કરશું. એટલે કે અગેન્સ્ટ ઓડ એ લોકો તૈયાર થઈ ગયા. અને પછી શું કર્યું? ધે પુલેડ ઇન 21 લાખ રૂપીસ. એ લોકોએ બધાએ ભેગા થઈને 21 લાખનો ફાળો એકત્ર કર્યો. શબ્દને એક નોંધી લઈએ, નવો શબ્દ તમારી માટે છે. પુલેડ ઇન એટલે કે એકત્ર કર્યું. ₹21 લાખ ગામના લોકોએ પુલેડ ઇન અને એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, ને પોતાની જાતે રેલવે સ્ટેશન ગામની બહાર બનાવ્યું. Most of the 3000 people living in village are farmer. એ ગામની અંદર લગભગ 3000 માણસો રહેતા હતા. મોટા ભાગના ખેડૂતો હતા. શિક્ષિત વર્ગ હતો નહીં, ખેડૂત વર્ગ હતો. બટ
such was burning desire to have station in their village. પણ એમને એક તીવ્ર ઝંખના હતી કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન બને. આ એમનો હેતુ હતો. એટલે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. સૌએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપવાનું શરૂ કર્યું. રેગિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. અને એ લોકોએ 3,000થી માંડીને 70,000 જેટલી જેની કેપેસિટી, જેટલી જેની ક્ષમતા એ મુજબનો ફાળો આપવાનું શરૂ કર્યું. અને પછી આવે છે દે ડોનેટેડ મની ફોર સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. એકત્ર થયેલા ફાળાથી 2008ની અંદર સ્ટેશન બનાવવાનું કામ શરૂ થયું. સેડ રણજીતસિંહ. રણજીતસિંહ શબ્દને બરાબર યાદ રાખજો. એક લીટીના સવાલની અંદર ક્યારેક એ રણજીતસિંહ વચ્ચેથી કાઢીને તમને આપે તો તમને ખ્યાલ આવજો. હુ વોઝ રણજીતસિંહ? તો કે રણજીતસિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. તાજનગરના પહેલાના એ સરપંચ હતા. હાલના નહીં, પણ પહેલાના સરપંચે કીધું કે અમે આટલો ફાળો ભેગો કરી અને શરૂ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi, Rewar. ગામની અંદર એવા મોટી સંખ્યાની અંદર લોકો હતા કે જેમને ખરીદી કરવા માટે તેને ગુરગાંવ અથવા દિલ્હી અથવા રેવર મોટા શહેરો હતા ત્યાં જવું પડતું હતું. There are students who go to the college. ગામની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને કોલેજે પણ અભ્યાસ માટેથી નહીં બહાર જવું પડતું, કારણ કે ગામમાં તો કોલેજ હોય નહીં. દિલ્હી, અને we had to either go to હાલી મંડી or પાટલી to catch the train. અમારે જવું હોય તો અમારે કાં તો હાલી મંડી નામનું એક સ્ટેશન ટ્રેક ઉપર આમ આગળ આવતું હતું, ત્યાંથી અમારે ટ્રેનમાં બેસવું પડે, અને કાં તો પાટલી નામનું એક પછીના ટ્રેક ઉપર આવતું સ્ટેશન છે ત્યાંથી અમારે રેલવેમાં જઈ અને ગુરગાંવ, દિલ્હી કે રેવર જવું પડતું હતું. આ ગામના વિલેજ સરપંચ કહે છે. અને ત્યાર પછી આપણે આગળ ચાલીએ તો બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તાજનગર સેન્ટરમાં બંને સ્ટેશનો 6 કિલોમીટર દૂર. એટલે 6 કિલોમીટર સુધી એમને પ્રવાસ કરવો પડે ચાલીને, એક સાયકલ દ્વારા, અને પછી એમને ટ્રેન મળતી હતી. એટલે હેતુ એમનો એ હતો કે અમને રેલવે સ્ટેશન અહીંયા મળે. Both the stations are 6 kilometers away from Tadnagar. We thought when the railway stations lines passed through the village, we would have a stations there. એ લોકોએ વિચાર્યું કે જો આપણા ગામમાં રેલવે સ્ટેશન હોય તો આપણે ટ્રેનનો ઉપયોગ કરી શકીએ. બટ ધેટ ડીડ નોટ હેપન. પણ એ બન્યું નહીં, એ બની શક્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. 1982 ની અંદર પહેલી So finally we decided, but the railways told us that they did not have funds. પણ રેલવેએ કહી દીધું કે તેમની પાસે પૂરતો ફાળો છે નહીં, પૂરતા પૈસા નથી. So finally we decided to craft our own destiny. એટલે અમે અમારી જાતે જ તે અમારા ભાગ્યને ઘડવાનું નક્કી કર્યું. એટલે કે આપણે જ ચાલો બનાવીએ રેલવે સ્ટેશન. સેડ હુકમચંદ. આ જે આખો સંવાદ છે એ હુકમચંદ. કોણ હતા હુકમચંદ? એ મેમ્બર ઓફ કમિટી. એણે કમિટી બનાવી હતી, એના સદસ્ય હતા. પાઠનો આટલો હિસ્સો આપણે ભણીએ અને એમાંના 5 જેટલા સવાલો અને તમને અઘરા લાગતા શબ્દો પણ તમે એમાં મૂકી શકો તમારા હોમવર્કમાં, જેથી એનો ઉપાય આપણે પૂરો કરીએ. અને એ હિસ્સાને વાંચી અને ટ્રાન્સલેટ હું કરું છું. એઝ એ રિઝલ્ટ, કાલે ચાલ્યું એનાથી આગળ, એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. 2008 ની અંદર એક ખરડો પસાર કરવામાં આવ્યો. એવું કહેતો ખરડો પસાર કરવામાં આવ્યો કે કારણ કે રેલવે પાસે સ્ટેશન બાંધવા માટેનો કોઈ ફંડ નથી, એટલે રેલવે સ્ટેશન એ લોકોને themselves એટલે તેમની જાતે પોતાના પૈસાથી ઊભું કરવું પડશે. તરત જ.
11 member team was formed. 11 મેમ્બરની ટીમ, 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મડ નું બંધારણ થયું, એને ઘડવામાં આવી. એન્ડ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. અને આ ટીમે શું કામ કર્યું? લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું, પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7th January 2010, as a result of their efforts, 7મી જાન્યુઆરી 2010 એમના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન ઓન વિચ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં રેલવે ખાતાએ એક પણ રૂપિયો સ્પેન્ડ ના કર્યો હોય, ખર્ચો ન હોય તેવું સ્ટાર્ટેડ ઓપરેશન. રેલવે સ્ટેશને પોતાનું કામ શરૂ કર્યું. તો અગેન્સ્ટ ઓડ, ગામની બાજુમાં પાટા હતા અને છતાં ટ્રેનનો લાભ નહોતો મળતો, એની સામે લોકોએ સ્વયં પોતાની રીતે ફંડ ભેગું કરી અને એક રેલવે સ્ટેશન ઊભું કર્યું. એ આપણા યુનિટ 1નો આ પહેલો હિસ્સો હતો મિત્રો. એમાં પહેલા યુનિટ, આ પહેલા જે ભાગ છે એમાં 2 શબ્દો આપશે જ નોંધી લ્યો, આપણે કાલે લખતા તેમાંથી. ફોર્મડ એટલે ઘડાયું, રચના કરવામાં આવી, અને ઓપરેશન શબ્દ એક એમાં આવ્યો હતો, ક્રિયા, કાર્યો. હવે આપણે અહીંથી જે બધા અગાઉ લખી રાખ્યા છે એ સ્પેલિંગ છે બીજા હિસ્સાના છે, અને બીજા હિસ્સાનું નામ છે સીતાપુર લાઇટ. સીતાપુરની વિદ્યુત પ્રવાહ અથવા લાઇટનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. ઇન રૂરલ ઓફ ઉત્તર પ્રદેશ, over 60% of household are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની અંદર 70% મકાન ધારકોની પાસે વિદ્યુત પુરવઠો, પાવર નહોતો. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન ઓફ સચ પ્લેસ. એમાં સીતાપુર જિલ્લામાં, સીતાપુર જિલ્લો એક એવી જગ્યા હતી વિથ નો પાવર, કે જેને પોતાને વિદ્યુત પુરવઠો હતો નહીં. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડી સામાજિક એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ એટલે સ્વૈચ્છિક સંસ્થાએ એક બીડું ઝડપ્યું. શું કર્યું એણે એક કમિટી બનાવી અને એનું નામ આપ્યું મેરા ગાંવ પાવર. પરીક્ષામાં પૂછી શકે વોટ ઇઝ ધ લોંગ ફોર્મ ઓફ MGP? તો MGPનું પૂરું નામ શું છે? તેનું નામ છે મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. આ કમિટીએ વિદ્યુત પુરવઠો ન હોવાની પરિસ્થિતિની સામે એક પરિવર્તન લાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. દે આર પુટિંગ 2 સોલાર પેનલ એટ એ ટાઈમ. MGPએ, તેઓએ એક સમયે 2 સોલાર પેનલ છે એને મૂકી દેવાનું કામ શરૂ કર્યું. ઇન જસ્ટ ઓવર એ યર, અને એક જ વર્ષના ગાળામાં MGP has connected more than 3,500 customers to solar power mini grid at a village level. ગ્રામ્ય કક્ષાએ એક વર્ષની અંદર 3,500 ગ્રાહકોને સૂર્ય ઉર્જા મળી શકે, સૂર્ય વિદ્યુત મળી શકે એ માટે થઈને કાર્યરત થઈ ગઈ. પરીક્ષાની અંદર પૂછી શકે કે એક વર્ષમાં MGPનું એક ગામનું કામ કેટલું હતું? તો ધ આન્સર ઇઝ 3,500 કસ્ટમર્સને એને કનેક્ટ કર્યા. વિલેજ બાય વિલેજ, પછી તો એક ગામથી બીજે ગામ MGP ઇઝ બિલ્ડિંગ અપ નેટવર્ક ઓફ લો કોસ્ટ. MGPએ, મેરા ગાંવ પ્રોજેક્ટે એક નેટવર્ક ઊભું કર્યું, અને એ નેટવર્ક કેવું હતું? લો કોસ્ટ, ઓછા ખર્ચે વિદ્યુત પુરવઠો મળે એ માટેનું હતું. અને એ microgrid that provide 2 LED light and a mobile charging point to all paying halls at a cost of 25 rupees as per weeks. અને આ MGPએ જે પાવર પૂરો પાડ્યો 2 પેનલ ફિટ કરીને એની વાત છે. એણે પ્રોવાઈડ કરી LED લાઇટ,
કેટલી 2 LED લાઇટ પ્રોવાઈડ કરી અને મોબાઈલ ચાર્જિંગનો આપણે જે 5 પોઈન્ટ પ્લગ આવે છે ને એવો એક પ્લગ જેમાં મોબાઈલ ચાર્જ કરી શકાય એવી એટલી સુવિધા એને પૂરી પાડી અને એનો ખર્ચ કેટલો હતો? કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયામાં 25 રૂપિયાનો ખર્ચ એના માટે થતો હતો. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને તમને આશ્ચર્ય થશે કે એ લોકો પહેલા ઘાસલેટ બાળતા, કેરોસીન બાળતા. એ ઘાસલેટ કરતા આ સોલાર પાવર ઉર્જા છે એ ચીપર એટલે કે વધારે સસ્તી હતી. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ મંથ. આમ જોઈએ તો એક મહિનામાં ડબલ ફાયદો એને થતો હતો. કેમ? સોલાર પેનલ દ્વારા જે એને વિદ્યુત પુરવઠો મળી રહેતો હતો એ ઘાસલેટના પુરવઠા કરતાં એની કોસ્ટ ઓછી હતી. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. પરીક્ષામાં પૂછે કે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર, સોલાર લાઇટ, તો આ પહેલો એનો ફાયદો આપણે નોંધી લ્યો. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, પહેલો અને એકમાત્ર સારામાં સારો ફાયદો. આમ તો બીજા ઘણા બધા ફાયદા છે અને એ છે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ધુમાડા વિનાની લાઇટનો સ્ત્રોત. સોર્સ શબ્દ અહીંયા તમારી પાસે છે, સોર્સ એટલે સ્ત્રોત, એમને પ્રાપ્ત થયો. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. અને આને કારણે થઈને ગ્રાહકોને જે ધુમાડા લેવા પડતા હતા કેરોસીનના લેમ્પને બાળવાથી, એની બદલે સ્મોકલેસ એને પાવર મળવા માંડ્યો, લાઇટ મળવા માંડી અને એના કારણે થઈને કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોની તંદુરસ્તી પણ સુધરી. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન વિલેજ એન્ડ everyone get involved. અને પછી તો ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ એઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન વિલેજ. ગામડાની અંદર તો એક નાનકડી આવી માઇક્રોગ્રીડ, નાનકડું પાવર મથક સ્થાપવાનું દરેક જગ્યા માટે, અને એમાં ઘણા બધા એવરીવન, લગભગ મોટાભાગના બધા ઇન્વોલ્વ થયા, બધા જોડાયા એમાં. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરા. ડમડમપુરા, પરીક્ષકને ઘણીવાર એવું લાગે તો એ વચ્ચેથી પ્રશ્ન કાઢે. ડમડમપુરા શબ્દ તમને યાદ રહેવો જોઈએ. ડમડમપુરાની અંદર શું શું કર્યું? એક પ્રક્રિયા MGPએ, તો કે ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ. MGP ટીમે ગામડાની અંદર એક નકશો બનાવ્યો, મેપ્સ બનાવ્યો અને એક ઘરેથી બીજે ઘરે સુધી એક નકશો, કેટલા પાવર જોશે, કેટલો વાયર જોશે, એનો નકશો બનાવ્યો. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. MGPનું કામ કેવું હતું? ધગધગતા ઉનાળાની અંદર એમણે આ સર્વેનું કામ શરૂ કર્યું. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ. દરેક ગ્રાહકને વિદ્યુત પુરવઠો મળી રહે એ માટેને કડકડતા, બળબળતા, ધગધગતા તાપની અંદર એને ગ્રાહકોને એની સાથે કનેક્ટ કર્યા, જોડ્યા આ સર્વે કરીને, આ કામ કરીને. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. આમાં કેટલાક મકાન ધારકો જોડાણા. અધર્સ લુક ઓન. કેટલાકે માત્ર જોઈએ રાખ્યું શું થાય છે, ચાલો જવા જોઈએ આપણે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ curious proceeding wide eyed. કેટલાકે માત્ર જોયું કે શું થાય છે અને કેટલાકે એવી રીતે જોયું. કરિયસ શબ્દનો પણ આપણે અર્થ જાણી લઈએ. કરિયસ એટલે જિજ્ઞાસાથી, જિજ્ઞાસા રાખીને. વાઇડ આઈડ, અને એને જોયું કે વાહ, આ તો ઘાસલેટ કરતા તો આમાં ઓછો પાવર બળે છે, એટલે એની આંખો પહોળી થઈ ગઈ. એટલે વાઇડ આઈડ શબ્દનો ઉપયોગ થયો છે. વિસ્ફારિત આંખે એમણે જોયું કે ના, આ તો બહુ સરસ છે. ધ રૂફ ઓફ સ્ટડી. અને પછી આ પાવર ગ્રીડ કેવી રીતે પેક કરવામાં આવ્યું? રૂફ ઓફ સ્ટડી. એવા મજબૂત છાપરા. સ્ટડી એટલે મજબૂત છાપરા જે હોય એના ઉપર, અને બ્રિક વોલ, ઈંટની ચણેલી દિવાલ હોય એના ઉપર. હોમ ઇન ઈચ વિલેજ. દરેક ગામની અંદર ઈંટની ચણેલી દિવાલ હોય અને મજબૂત છાપરું હોય એના ઉપર આ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. ઓલવેઝ chosen as the site for પેનલ એન્ડ ધ બેટરી. બેટરી અને પેનલ જેની પર ફિટ કરવાની હતી એના આ મજબૂતાઈ ચેક કરવામાં આવતી. અને એમાં એઝાઝ, યાદ રાખજો, એઝાઝ એક નામ છે, વ્યક્તિનું નામ છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપનીએ, MGP કંપનીએ પહેલો એનો ઇલેક્ટ્રિશિયન સ્થાપ્યો પોતાનો, જે ગામની અંદર આ કામ કરી શકે. એનું નામ હતું એઝાઝ. ટુ બી
રિક્રુટેડ. રિક્રુટેડ શબ્દને પણ આપણે ઓળખીએ. રિક્રુટેડ એટલે નોકરી આપવામાં આવી એઝાઝને ઇલેક્ટ્રિશિયન તરીકે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક રેઉસા. રેઉસાની અંદર એને આ કામ સોંપવામાં આવ્યું અને ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઓન ધ સાઉધર્ની ડિરેક્શન. તમે જ્યાં જ્યાં સૂર્ય ઉર્જાની પેનલો જોજો એ લગભગ દક્ષિણ તરફ ઢાળ ધરાવતી હશે. તો આ જગ્યાએ એવી રીતે પેનલ ફિટ કરવામાં આવી કે સાઉધરલી એટલે દક્ષિણ બાજુના ડિરેક્શન એટલે દિશામાં ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ પોસિબલ. કારણ કે દક્ષિણ બાજુ ઢાળવાળી આ પેનલ છે એ એઝ મચ એઝ સનલાઇટ પોસિબલ શક્ય એટલું વધુ સૂર્યપ્રકાશ છે એ પોતાનામાં અંદર સમેટી લેતી હોય છે. વી આર સેવિંગ એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. આના દ્વારા અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અમારા ઘરમાં પણ કોઈ પ્રદૂષણ રહ્યું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામના એક ખેડૂતે પોતાના શબ્દો આ રીતે કહ્યા કે અમે આનાથી પર્યાવરણ બચાવ્યું છે અને ગામમાં પ્રદૂષણ જેવું નામ નથી રહ્યું. ન્યૂ બિઝનેસ આર. એક બીજા વ્યક્તિ એમ કીધું ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. અમારા ગ્રાહકોને ખાલી વિદ્યુત પુરવઠો ઘર માટે મળ્યો છે એટલું જ નહીં પણ એના કારણે નવા ધંધાઓ પણ શરૂ થયા છે એને અનુરૂપ નવા ધંધાઓ પણ શરૂ થઈ શક્યા છે. ઇન ધ વિલેજ ગામના કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. હવે તો ગામના લોકો રાત્રે પણ પોતાનો ધંધો વિદ્યુતનો ઉપયોગ કરીને એની સાડીઓ બનાવવા માટે તેને એ કરી શકતા હતા. ઇન અનધર વન મેન નાવ હેઝ માઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. અને કેટલાકે તો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ્સ બનાવવાનો પણ આના દ્વારા શરૂ કર્યો. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ કુક એન્ડ ઇટ. મહિલાઓએ પણ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. કઈ રીતે આપ્યો? ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ. રાત્રે પ્રકાશમાં રસોઈ કરવી એ ખૂબ સારી વસ્તુ છે. વી કુક. અમે રાંધી શકીએ છીએ એન્ડ ઇટ. અને રાત્રે જમી પણ શકીએ છીએ. ઓલા સોલાર પાનસને બદલે જ્યારે ઘાસલેટના દીવા હતા ત્યારે એટલી સુવિધા નહોતી. અને બીજી વાત એ પણ ફાયદો થયો. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. હવે અમારા બાળકો વધારે અભ્યાસ પણ કરી રહ્યા છે. દિવસે માત્ર અભ્યાસ થતો તો હવે રાત્રે પણ અભ્યાસ કરી રહ્યા છે. એમ આપણે આ બીજો હિસ્સો આ પાઠનો જોયો અને હવે આપણે તૈયાર થઈએ. નમસ્તે બાલ દોસ્તો. ઇંગ્લિશ યુનિટ 1ની અંદર ભાગ 3માં આપણે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી વિશે આપણે આગળ વધી રહ્યા છીએ. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. અહીંયા એના કેટલાક ગ્લોસરીસ હાર્ડવર્ડ આપણે લખી નાખ્યા છે. તો ચાલો ધ્યાન આપો આપણા એ વિભાગ તરફ. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been up and running since September 2013. It is a fine modern library as a center for information. આ વાતને આપણે અહીંયાથી લઈએ. કેરળા રાજ્યની અંદર પલક્કડ નામનો એક જિલ્લો અને એમાં એક જાહેર પુસ્તકાલય હતું અને એ સપ્ટેમ્બર 2013થી કાર્યરત હતું. એને ફાઇન મોડર્ન લાઇબ્રેરી. અને એ કેવી હતી? ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ખૂબ સરસ અને આધુનિક પુસ્તકાલય હતું. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. અને પુસ્તકાલય માટે આપણે એમ કહી શકીએ કે એમાંય ખાસ કરીને પલક્કડનું આ પુસ્તકાલય છે એ તો વિશિષ્ટ હતું. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. માહિતીનો ખજાનો હતો. એનું એક કેન્દ્ર હતું. એ નોલેજ જ્ઞાનનું કેન્દ્ર હતું. વિઝડમ ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. એના કેટલાક શબ્દો તમારી સામે અહીંયા છે. રિસર્ચ એન્ડ રેફરન્સીસ, સંશોધન અને એની માટે લગતા અનેક સાઈડના જે સાહિત્ય મળી રહે રેફરન્સીસ કહેશું એનું એક સરસ મજાનું કેન્દ્ર પલક્કડની લાઇબ્રેરી હતી. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ વાસ્તવમાં
એ સમાચારના કેન્દ્ર બન્યું હતું. પલક્કડની આ પુસ્તકાલય છે એ સમાચારનું કેન્દ્ર બન્યું હતું. A third of its 1,000 members are women. પહેલી વાત તો એ હતી કે કુલ સભ્યોના 1/3 ભાગના સભ્યો તો એકલા મહિલા વાચકો જ હતા. These women, supported by shared space, the library offered them launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ વધારે હોવાનું કારણ, સ્ત્રી સભાસદો વધારે હોવાનું કારણ એક એ હતું કે એમને ટેકો આપવામાં આવ્યો હતો. એમને અલગથી સ્પેર આપવામાં આવી હતી, થોડીક જગ્યા સ્ત્રીઓ માટેની અલગ. અને એ યુનિટ ફેબ્રુઆરી 2014ની અંદર અલગ મહિલાઓનું એક ક્ષેત્ર જુદું કરવામાં આવ્યું હતું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ ધ મેથડ ઇમ્પ્રુવિંગ વુમેન. અને આ ક્ષેત્ર છે એ ખાસ કરીને મહિલાઓની અંદર એમ્પાવરિંગ થાય. એમ્પાવરિંગ એટલે એમાં એ મહિલાઓ સશક્ત બને એ હેતુથી પલક્કડની અંદર આ વિભાગ છે એ અલગ તૈયાર કરવામાં આવ્યો હતો. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ પુસ્તકાલયમાં ખાલી પુસ્તકો નહોતા, એની અંદર કેટલાક હોલ્સ એવા બનાવવામાં આવ્યા હતા, એવા ઓરડા બનાવવામાં આવ્યા હતા કે જેમાં ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મના પડદા પર એ સચિત્ર કંઈક માહિતી આપવી હોય તો આપી શકે. વર્કશોપ એમાં બનાવવામાં આવ્યા હતા કે મહિલાઓ પોતે પોતાની જાતે કેટલાક કામો કરી શકે. ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ઘરની અર્થવ્યવસ્થા, ઘરના અર્થશાસ્ત્રને એ સંભાળી શકે. અને ગાર્ડનિંગ, વિવિધ પ્રકારના બગીચાના છોડ, ફૂલ છોડોનું એ સંવર્ધન કરી શકે એ માટેના વિભાગો એ પુસ્તકાલયની અંદર બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત ચાઇલ્ડ કેર, મહિલાઓ હોય એટલે બાળકોને એને સંભાળવાના હોય તો એમાં એક ચાઇલ્ડ કેર, બાળકોને કેવી રીતે સંભાળવા એનો વિભાગ હતો. ઓર ધ આર્ટ્સ, અને કેટલીક કલાત્મક વસ્તુઓ, ગૃહ સુશોભન સહિતની કલાત્મક વસ્તુઓ જે આર્ટ્સની અંદર સમાવેશ થાય છે એનો વિભાગ પણ હતો. એન્ડ ફોર વુમેન ટુ ગેટ રીડ હેલ્પ ઓફ મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. અને એમાં એક વિભાગ એવો પણ હતો કે ફેમિલી કોન્ફ્લિક્ટ, ઘરની અંદર થતા સંઘર્ષો, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, સંઘર્ષો, એને નિવારી શકે એવો હેતુ પણ એમાં મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત લીગલ ડેપ્યુટીઝ, ખાતાકીય જે કેટલાક ઝઘડાઓ હોય એને નિવારવા માટે શું કરવું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને તમે કોઈ વ્યવસાય કરતા હો, પ્રોફેશનલ વ્યવસાયિક સમસ્યાઓ હોય, પ્રોબ્લેમ, તો એને નિવારવાના વિભાગો પણ પલક્કડના આ પુસ્તકાલયની અંદર હતા. અને એટલા માટે એ પુસ્તકાલય છે એ ખરેખર ચર્ચાની એરણે ચડ્યું હતું. ધ સેક્રેટરી ફોર ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ, પલક્કડની લાઇબ્રેરીના સેક્રેટરીએ એક વાત નોંધી, પોઇન્ટેડ આઉટ, એણે શું? થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ, જો સ્ત્રીઓ વાંચતી થશે તો વાંચન દ્વારા એને પોતે અનુભૂતિ કરી શકશે. શું કે એનામાં તાકાત છે, ધેટ સ્ટ્રેન્થ, એની પોતાની અંદર રહેલી તાકાત, એન્ડ ફોર્ચ્યુનિટી. અને એને કારણે થઈને આ પુસ્તકાલયમાં સભ્ય બનવાને કારણે થઈને એક યુનિટીનું એ ગઠન કરી શકશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એક વાત નોંધવામાં આવી કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓર અર્લિયર ટાઈમ્સ વેર ડિસએપિયરિંગ. જૂના સમયની અંદર લાઇબ્રેરી હતી, તમે એના સભ્ય બનો એટલે તમને પુસ્તક ઉછીનું આપે, નોંધ કરે, પાછું પુસ્તક આપો એટલે તમારું જમા કરે. આ જૂના સમયની લાઇબ્રેરી હતી. લેન્ડિંગ લાઇબ્રેરીઝ એટલે પુસ્તકો ઉછીના આપતી જૂના સમયની લાઇબ્રેરીઓ. ઓફ અર્લિયર ટાઈમ્સ, અને વર્તમાન સમયમાં પણ હજી લાઇબ્રેરીઓ પુસ્તક ઉછીના આપે છે, એ પણ વેર ડિસએપિયરિંગ. હવે લોકો ખાસ કરીને મોબાઈલ વગેરે શોધો થતા પુસ્તકોની સામે માણસો જોતા નથી, એ મોબાઈલની અંદર જ તે પુસ્તકો વાંચે છે. એટલે એવી પુસ્તકાલયો હવે અદૃશ્ય થઈ રહ્યા છે, ડિસએપિયરિંગ, અદૃશ્ય થઈ રહ્યા છે. એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને ગામડા કક્ષાની કોઈ લાઇબ્રેરી હોય ને એમાં વાંચન રૂમ હોય, છાપા વાંચવાનો રૂમ હોય, તો મોટાભાગે એ રૂમ છે એ કોનાથી ભરેલો છે? ફુલ ઓફ મેલ રીડર્સ, પુરુષોથી, પુરુષ વાચકોથી એ વિભાગ આખા ભર્યા હોય. મહિલાઓમાં એમાં જવું હોય તો એની માટે જગ્યા પણ ન હોય. ધ યુનિટ ડિસ્કસ્ડ, એટલે આ યુનિટે ચર્ચા કરી
that if the once well-read woman of Kerala, જો કેરળની અંદર શિક્ષિત હોય એવી મહિલાઓ, વેલ રીડ એટલે શિક્ષિત, વધુ વાંચન કરી શકતી એવી મહિલા જો કેરળાની, કન્ટિન્યુડ ટુ સ્કોન્ડર ધેર અવર્સ. સ્કોન્ડર શબ્દ અહીંયા છે, આ સ્કોન્ડર શબ્દ છે. સ્કોન્ડર એટલે હું પોતાનો સમય ટોલ ટપ્પામાં વિતાવો, વ્યર્થ સમય ગાળવો. આવી વ્યર્થ સમય ગાળતી સારું વાંચન કરી શકી એવી સ્ત્રીઓ, એમના કલાકો ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે જે કલાકો સુધી ટેલિવિઝનની અંદર ને ટોલ ટપ્પા કરવાની અંદર પોતાનો સમય વ્યતીત કરે છે, એવી સ્ત્રીઓને આમાં જોડવી. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ. આમ કરવાથી એક એવું પર્યાવરણ, એક એવું વાતાવરણ, ક્લાઇમેટ એવું વાતાવરણનું સર્જન થશે ઇન વિચ, કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. કેટલીક સ્ત્રીઓ અંધારમાં એકલી બહાર જતાં ગભરાતી હોય છે, તો એમાં પણ એક હિંમત પૂરવાનું કામ એમના મંત્રીને એવું લાગ્યું કે આ લાઇબ્રેરીના કામ દ્વારા થશે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. એટલે આ યુનિટે આના એક વિભાગે એક એવો પ્લાનનું આયોજન કર્યું, એવા એક આયોજન એવું એક એણે બનાવ્યું કે જે ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન, કે સ્ત્રીઓ માટે થઈને અલગ, સેપરેટ, અલગ વાંચન ખંડ બનાવવામાં આવે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ બીકોન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં માત્ર પુસ્તકો વાંચવાથી નહીં, પણ મેં આગળના ફકરામાં આવી ગયું એમ કે એમાં ફિલ્મ સ્ક્રીનનો એક પડદો પણ છે, વર્કશોપ પણ છે, એના લીગલ કેટલીક વર્ગો એવા ચલાવવામાં આવે કે જેનાથી માહિતી આપવામાં આવે છે. તો એને કારણેથી આ છેલ્લી પંક્તિને આપણે સમજીએ. પલક્કડની જિલ્લા લાઇબ્રેરી અત્યારે સક્ષમ બનીને સ્ત્રીઓની સાથે એવી રીતે ઊભી છે કે જે એક પ્રતીક બની ગઈ છે, આશા જગાડનારી. બીકોન એટલે એક આશાન્વિત કરનારી એક પ્રતીક બની ગઈ છે. એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ, જે સ્ત્રીઓના સશક્તિકરણ માટે થઈને પણ પ્રોત્સાહિત કરે છે, હિંમતવાન બનાવે છે. શેના દ્વારા? ક્લાસીસ, વિવિધ પ્રકારના ક્લાસીસ દ્વારા થઈને, ક્લબ, કેટલીક ક્લબો, મંડળો બનાવીને, વર્કશોપ યોજીને, સેમિનાર વગેરે યોજીને, એન્ડ રીડિંગ રૂમ, અને આવા વિવિધ પ્રકારના વિવિધ સ્થળોએ વાંચન રૂમો માત્ર મહિલાઓ માટે થઈને અલગ ઊભા કરીને. એન્ડ ધેન, અને પછી દેર આર ધ બુક્સ, એવી પણ ચોપડીઓ છે. એમ કહેવામાં આવે છે કે ચોપડીઓ એવી છે વિચ વિલ પ્રોવાઈડ વુમન ધ સ્ટ્રેન્થ, કે જે ચોપડીઓ સ્ત્રીઓની અંદર તાકાત, સ્ટ્રેન્થ એ પ્રોવાઈડ કરે, પૂરી પાડે છે. they need to make good use of these opportunities. પુસ્તકાલય, એમાં ખાસ કરીને પલક્કડનું પુસ્તકાલય, ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ, સ્ત્રીઓમાં રહેલી તક, સ્ત્રીઓની અંદર રહેલી શક્તિને બહાર કાઢવાની તક છે, એને એક સુચારુ રૂપે એક બનાવવાનો એક સરસ મજાનો પ્રયત્ન છે. તો આમાં પણ આપણે શીર્ષકની સાથે ચાલીએ કે અગેન્સ્ટ ધ ઓડ કેવી રીતે? તો કે સ્ત્રીઓને સશક્તિકરણ કરવી એ અઘરી વાત છે. એના કુટુંબથી અલગ પાડવાની વાત નથી, પણ એ કુટુંબને વધારે સશક્ત કરી શકે માટે એને સ્ત્રીઓનો અલગ વિભાગ કરવો એક પડકાર હતો, અને પડકાર ઝીલી અને આ પુસ્તકાલયે કામ કર્યું. એટલે જ તે આ ભાગને પણ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરીને અગેન્સ્ટ ઓડની અંદર સમાવવામાં આવ્યું છે. મિત્રો, હવે પછી આપણે એના ગૃહ કાર્યની ચર્ચા કરશું. નમસ્તે.